सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरु परंपराम् पवन तनय संकट हरण मंगल मूर्तिरो राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ આવે છે સત્સંગના અમૃત કણ। ભગવાન અને મહાપુરુષોની દયા અપાર છે, તે માનવાથી સમજવામાં આવે છે। આપણી માથે દયા છે એવું માન્ય કરવાથી સમજમાં આવે, નહીતર ન આવે। ઈશ્વર વિનાની કોઈ જગ્યા ખાલી નથી અને મહાત્માઓનો સંસારમાં અભાવ નથી કે ઉણપ છે તો આપણા માનવાથી છે। દુનિયામાં મહાપુરુષો આજે છે તે નથી એવું તો છે નહીં, પણ આપણે નથી ઓળખતા, ઉણપ આપણામાં છે ઓળખવાની। તે તો પ્રાપ્ત જ છે, માનવાથી તે પ્રાપ્ત છતાં અપ્રાપ્ત છે, ન માનવાથી તે પ્રાપ્ત છતાં અપ્રાપ્ત છે। માની લો તો પ્રાપ્ત છે। ઘરમાં પારસમણી પીડ્યો છે પણ ન માનવાથી એ પણ અપ્રાપ્ત જ છે। દારૂ જ રહે ને, પારસમણી પીડ્યો બોલે રૂની ફરતી પડ મારી દીધેલું હોય અને પછી ડબ્બી મૂક્યો હોય, ભલે લોખંડની ડબ્બી હોય તો ક્યાં પારસની થવાની જ નથી। એમ આપણે એવું છે આમાં તે હોય, હાલો આપણને ખ્યાલ નથી। કોઈ મહાપુરુષો આજ અને એવું કઈ છે નહીં કે ભાઈ કપડા પહેરી લીધા તો જ કોઈ સંત થાય। આના કપડામાં ધારે એવો માણસ બની શકે। આના કપડામાં નરસિંહ મહેતા તેને ક્યાં કપડા બદલ્યા હતા, તુકારામે ક્યાં બદલ્યા હતા, એકનાથે ક્યાં બદલ્યા હતા, એવું તમને હજારો ઉદાહરણ આપી દઉં। તો પછી ભગવાન કૃષ્ણ ભગવાન ને યુધિષ્ઠિર ને ઓલે રાજસુર યજ્ઞ કરતા હતા ને, એટલે ત્યાં એક નોળિયો નીકળ્યો। નોળિયો અડધો હોનાનો અને અડધો જે એની સાંભળી હોય એવો। એટલે ભગવાને જોયું ને એમ કે આ તો તે નોળિયા ને કીધું કે તમારી કરતા તો કે શિલો સ્મૃતિનો યજ્ઞ કે મુદ્ગલ ઋષિનો બહુ મોટો છે। તમે રાજસુર યજ્ઞ ભલે કરો પણ તમારા યજ્ઞ કરતા કે આ એનો યજ્ઞ બહુ મોટો। એટલે ભગવાને પ્રશ્ન કર્યો કૃષ્ણ પરમાત્મા કે ભાઈ કેમ યજ્ઞ મોટો, એમ તું એવું કેમ બોલ્યો કે યજ્ઞ મોટો છે? કારણ કે એનું કારણ છે કે બરોબર શિલો સ્મૃતિ એને કેવી ખબર પડે? નહીં ખબર હોય। શિલો સ્મૃતિ એટલે આપણે આ ખેતરમાં અનાજ પાકે એમાંથી ખેડૂએ લઈ લીધું બધું અનાજ, પછી જે ક્યાંક ક્યાંક ડુંડી પડી હોય કે દાણા પડ્યા હોય એને વીણીને ભેગા કરવાના, એને શિલો સ્મૃતિ કહેવાય। અથવા તો કોઈ દુકાનદાર હોય વેચતો હોય અનાજ અને એને વેચીને સાંજે બંધ કરી અને પછી જે એની દુકાન આગળ જે દાણા પડ્યા હોય એને વીણીને ભેગા કરવા, એને શિલો સ્મૃતિ કહેવાય। મુદ્ગલ ઋષિને એવું નિયમ હતું કે શિલો સ્મૃતિથી જીવવાનું। એ આખા મહિનાનું 3-4 કિલા એવું અનાજ એની આગળ હોય તો એમાં રોજ 50 ગ્રામ કે 100 ગ્રામ એટલું બનાવીને ખાવાનું, એનાથી વધારે નહીં જમવાનું, આવો એનો નિયમ હતો। એમાં બરોબર એવું છું, પરીક્ષા તો થાય ને કોઈ પણ વસ્તુ। એટલે ભગવાન આવ્યા સાધુનું વેશ ધારણ કરીને કે મને બહુ ભૂખ લાગી જમાડો એમ। ત્યાં 4 કિલાના જ હતું ને બધું ખાઈ ગયા ભગવાન। ઓલા પાણી પીને કીધું કે આજ તમારી એટલી ભગવાનની એટલી કૃપા કે આજ પાણી તો મળ્યું। એ મહાત્મા એમ કીધું ન્યા એ શિલો સ્મૃતિમાંથી જે અમુક કણ પીડ્યા હતા એની નોળિયો ખાઈ ગયો તો એ નોળિયો કે હું અડધો હોનાનો થઈ ગયો, તો તમારી કરતા એનો યજ્ઞ શ્રેષ્ઠ નહીં કે એમ? ભાઈ અમુક કણ પીડ્યા થઈ મેં ખાધા શિલો સ્મૃતિના તો હું હોનાનો થઈ ગયો તો તમારી કરતા આ યજ્ઞ મોટો છે। એટલે કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખવો કે તમે કઈક નામસા બનાવી નાખવી, તમારી જય જયકાર કરી નાખવી, એ વસ્તુ મોટી નથી। તમારે આગળ 10 કરોડ છે માની લો, એમાં તમે 5,000 કે 10,000 કે 50,000 કે લાખ રૂપિયા દાન આપો। મારી આગળ 100 રૂપિયા છે એમાં 50 રૂપિયા આપું, મોટું દાન કોનું કહેવાનું? લાખ આપ્યો એની કરતા 50 વધારે મોટા કહેવાય। 50 વધારે મોટા કહેવાય અને 50% આપી દીધું ને, 50% આપ્યું ને એમ। અને ઓલા તો એની આગળ કરોડો છે એમાંથી લાખ આપ્યા। એટલે એવી રીતનું હોય કે ભાઈ તમે કાર્ય કરો તો કાર્યની પાછળ જેમ સેમ તમારી લગ્ની હોવી જોઈએ અને એ લક્ષ્ય સુધી પહોંચવાની ઉત્કંઠા હોવી જોઈએ। બાકી દુનિયામાં કોઈ એક વસ્તુ અશક્ય નથી।
તમારે જે કક્ષાએ પોગવું હોય ને આના કપડામાં તમે પોગી શકો. 5 વસ્તુનો જીવન નિયમ લઈ લેવાનો તમારે હાલી જવું હોય તો. એક તો કે ભાઈ વ્યભિચાર ઠામુકો જીવનમાં ન હોવો જોઈએ. બીજું તો કે જૂઠું નહીં બોલવાનું. ત્રીજું કે તમે અન્ન કોઈ પણ ખાવ સાત્વિક હોવું જોઈએ. ચોથું કે નિંદ્રા ન હોવી જોઈએ. અને 5મું તો ભગવાન નામ હોવું જોઈએ. એટલે તમે ઓટોમેટિકલી જે સ્થાને તમે જે ગંતવ્ય સ્થાન તમે નક્કી કર્યું ત્યાં પહોંચી જાઓ. દેખી તકી જરૂર છે ને હવા રૂપિયા ભાઈ મૂક્યા સંતના શરણે કોઈ ન જોયું જે પગમાં જો કઈ હવા રૂપિયા જ મૂક્યો એને માથે હાથ ફેરી. પછી ઓલા તરફ કીધું મેં હવા મૂક્યા તો મને કાંઈ ન કર્યું, આશ્વાસન ન દીધું. આ હવા રૂપિયા ને એટલું બધું આશ્વાસન દીધું. તારે એને કીધું કે ઈ તારા હવા હશે ને એ હક ના હતા. હકના હતા. એટલે અમુક જીવનની અંદર નિયમ હોવો જોઈએ. એટલે તમારા ગંતવ્ય સ્થાન સુધી તમને પરમાત્મા એટલે કૃપા કરીને પોગાડી દે. કહેવાનો મતલબ એ છે. એટલે અહીંયા બતાવે છે કે ન માનવાથી એ પણ અપ્રાપ્ત જ છે. ભગવાનની દયા અને પ્રેમ અપાર છે. એમને ન માનવાથી જ તેઓ અપ્રાપ્ત થઈ રહ્યા છે. માની લેવામાં આવે તો પ્રાપ્ત જ છે. કોઈ દયાળુ પુરુષને કહેવામાં આવે કે આપ અમારા પર દયા કરો, એનો અર્થ એ થયો કે દયાળુ નથી. એ દયાળુ નથી આવું કહેવાથી દયાળુ પુરુષ સમજે છે કે આ બિચારો ભોળો છે. નહીં તો મને એવું કેમ કહે કે દયા કરો. ભગવાન અને મહાપુરુષ બેના લક્ષણોમાં એ વાત આવે છે કે એ સૌના મિત્ર અને સુહૃદ હોય છે. બધાયના મિત્ર છે, કોઈનો દુશ્મન નથી પરમાત્મા. પણ તમારે જેવું પ્રારબ્ધ છે તો એવું ભોગ તમને આવે છે. કાશીના અમુક ઘાટો માથે એક મહાપુરુષ ભજન કરતા. હમણાંની સત્ય ઘટનાની વાત છે. અને એ રાધે કૃષ્ણ ઉપાસક હતા. જો કે કાશીમાં તમને પ્રોપરલી 100% મહાદેવના ઉપાસક જોવા મળે, કેમ કે નગરી શિવની છે. પણ આ એક રાધા કૃષ્ણના ઉપાસકને ભજન કરે. પ્રારબ્ધની વાત આવી ને એટલે કરું. પછી બરોબર ભજનમાં બેઠા હતા ને એટલે એના માનસિકમાં એવું આવ્યું કે આ ઘડીએ મલેચ્છ માણસો આવશે અને આવીને મને મારશે, એમ આ મારો નાશ કરશે, એવી રીતનું એને ધ્યાનમાં આવ્યું. એટલે બીજા એક બ્રાહ્મણ હતા એને એવું જોયું કે આને આગળ આવી રીતનું થાય, 12 વાગે જાને આવું થવાનું છે એમ. એટલે ઓલા આવ્યા ને મહાપુરુષને સ્નાન કરીને આવતા હતા. કે તમારે આ ઘટના ઘટવાની હતી કે ઘટી ગઈ. કેમ? પણ અહીંયા તો બધું રેડી જ છે કે કાંઈ વાંધો નથી, તમે કયો ઘટી ગઈ. એ કે હા હું ભજન કરતો હતો એ આવ્યા હતા પણ એ આવીને વૈયા ગયા એટલે પછી હું ના આવ્યો. કે એટલે ભજનનો એટલો પ્રભાવ છે કે તમારા પ્રારબ્ધને દગ્ધ કરી નાખે. કદાચ તમારી માથે ગમે એવું સંકટ આવવાનું હોય તો એ ઊભું રાખી દે. 99 એક મહાપુરુષ હતા, 99 જણા 80-90 જણા આવ્યા મારવા. એટલે ઓલાને એમ થયું કે ભાઈ મારા જીવનમાં મેં ક્યારે એવું ખોટું કામ નથી કર્યું, બરોબર, તો આ એટલા બધા માણસો મને મારવા કેમ આવે, એનું કઈ કારણ ખરું. એટલે ઓલાને કીધું કે તમે ઉભા રહ્યો. એ કે કેમ? એ કે 2 મિનિટ ખાલી ઉભા રહ્યો, પછી તમારે જે મારે કરવું એ કરજો. આ મહાપુરુષે એવું કીધું સાધુએ. એટલે એને સીધું ભગવાનનું ધ્યાન લગાવ્યું. ભગવાનને કીધું કે કેવો તારો ન્યાય છે, મને ખ્યાલ છે કે સુધી મેં કોઈ કર્મ નથી કર્યું, મારે જ્યાંથી શુદ્ધ સંભાળી ત્યાંથી, તો આ એનું છે એમ. ભગવાન કે આ તારા 90 જન્મોનું ફળ છે. એ કે આ 90 જણા છે ને એ તને 90 વખત મારવાના હતા. એ કે એવું તારું પ્રારબ્ધ હતું. એની બદલે મારી કૃપાથી એક હારે કે 90 આવ્યા અત્યારે તારી પાસે, અને એક વારમાં 90 જન્મનું તને ભોગવાવી દઉં છું. હા, આ કૃપા કહેવાય. એ કહેવાય તું પ્રેમથી જે થાય તું મારા ધ્યાન લગાવી દે મારામાં, અને એવડાય જે કરે એને કરવા દે. કે જેમ ઓલા સહજતાથી કેમ છૂટી જાય, હાથીના ગળામાંથી હાર પડી જાય ખબર ન હોય હાથીને મારા ગળામાંથી હાર પડી ગયો, એમ એ રીતે તું છૂટી જાય. કે નકર તારે 90 વાર આ જન્મ લેવાનો તો આ પૃથ્વી માથે, અને 90 વાર તારું મૃત્યુ થવાનું, તેને બદલે એક હારે તને આપી દઉં. આ પરમાત્માની કૃપાની બીજું શું કહેવાય? સારું કહેવાય. હે, સારું કહેવાય. 90 જન્મ લઈને જો અહીંયા આવીને મરવું પડતું હોય, અને ઓલે તમને ભજનના પ્રભાવથી કે નામના પ્રભાવથી એક વારમાં એ 90 જન્મનું ભોગવાવી દીધું, એનાથી મોટી દયા કઈ હોય તમારી માથે? એટલે કહે છે કે પરમાત્માના મહાપુરુષો સૌના સુહૃદ હોય છે. હેતુ રહિત જગ જુગ ઉપકારી તુમ તુમ્હાર સેવક અસુરારી. રામચરિત માનસ ઉત્તરકાંડની શોભાય છે.
ગીતામાં પણ ભગવાને કહ્યું છે સુહ્યદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ 5મા અધ્યાયનો 29મો શ્લોક છે. મને સઘળા પ્રાણીઓ નો સુહ્યદ એટલે કે સ્વાર્થ વિના દયાળુઓને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિને પામે છે. એ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સદાય બધી જગ્યાએ પ્રત્યક્ષ હાજર છે. તમારા ન્યાયમાં હાજર છે, તમારા અન્યાયમાં હાજર છે. તમને ટકોર કરે છે પણ ના નથી પાડતો, કેમ કે તમને સ્વતંત્રતા આપેલી છે. તમારે કર્મથી બંધાવવું છૂટવું એ તમારા હાથની વાત છે. સ્વતંત્રતા તમારા હાથમાં આપીને માનવ બનાવ્યા એટલે. આગળ ઢોર બનાવ્યો તો કાંઈ સ્વતંત્રતા નહોતી, તો ખીલે બાંધવાના હતા, ખબર જ હતી, માર ખાવાના હતા, ખવડાવે તે ખાવાનું હતું, પાય તે પીવાનું હતું. તમે કલ્પના કરો, આપણે જેટલી વાર 20 વાર કે 50 વાર પાણી જોવે તેને ન જોવે? કે ન જોવે? એનું પેટ મોટું છે તેને ન જોવે એવું થોડું હોય, ભલામણ એને જોવે. પણ તોય આપણે 3 ટાઈમ પાઈએ. એનું જીવન કેવું વિચાર, તમે આમ કલ્પના કરો ખાલી, કે આપણી માથે કૃપા છે ભગવાનની, 2 પગ આપ્યા, 4 પગમાં મૂકેલા હોત તો, અને હવે અહીંયા નહીં કરીએ તો એમાં જ જવાનું છે, એ પાક્કું ન. અહીંયા આવ્યા છે એ થોડી ઘણી સમજણ છે, નથી એને તો માંડી વાળો ને, એને ખબર છે નથી સમજવું એનું માંડી વાળો. પણ હવે અહીંયા આવ્યા છે આપણને થોડી ખબર પડે છે, તો ભાઈ 4 પગમાં જવાની તૈયારી અત્યારથી શું કામ કરવી? આમાં નામાં રહીને પરમાત્માને મેળવી લેવાની તૈયારી કરાય ને. આ રીતે પ્રત્યક્ષ હોવા છતાં પણ આપણા ન માનવાને કારણે એ અપ્રાપ્ત છે. આપણે ક્યારે આપણો માન્યો ન પરમાત્માને, નહીંતર આજ સુધીમાં બધાના યોગક્ષેમનું વહન કર્યું, તો તમારું મારું ન કરે? નરસિંહ મહેતાના 52 કર્યા, એકનાથના 56 કર્યા, કારે એને હાથ નહોતો કર્યા, એ આવજે કનૈયા એમ નહોતું કીધું, પણ એને ખબર પડી જતી કે ભાઈ જવું પડશે, આનું કોણ છે મારી સિવાય? માધવદાસને નહોતું કીધું કે ભગવાન તમે મારી લંગોટી ધોવાય, કે તમારી મારી સિવાય તમારું છે કોણ? તો મારી સિવાય બીજો ધોવે કોણ? તમે એના થાવ તો તમારું બધું કરે, પણ એક ફરી માનવા તો પડે ને, તું મારો છો ને હું તારો છું એમ. સચ્ચિદાનંદ ઘન પરમાત્માનો ક્યાંય કદી અભાવ નથી, આવું ન માનવું એ જ અજ્ઞાન છે. અને આ અજ્ઞાન દૂર કરવા માટે પ્રયત્ન કરવો એ જ પરમ પુરુષાર્થ છે. પુરુષાર્થ એનો કે ભગવદ નામ ચિંતન છે, ભગવદ નામ કીર્તન છે, સત્શાસ્ત્રોનું વાંચન સ્વાધ્યાય છે, સત્સંગ છે, એનો આધાર લઈને જીવો. 1-2 શબ્દો તેવા છે ને તમારા જીવનમાં તમે પકડી શકશો, બધાય નો પકડી શકો હાલો, પણ કોઈ એક શબ્દની માથે તમે નજર કરીને દ્રષ્ટિગોચર થાવ, એની ઉપર તમે નિર્ભર થઈ જાવ એટલે 100% તમને પાર પોગાડી જાય. આપણે આ અજ્ઞાનને જ દૂર કરવાનું છે, એ સિવાય બીજી કોઈ રૂપે આપણને પરમાત્માની પ્રાપ્તિ નથી કરવાની. પરમાત્મા તો સદાય પ્રાપ્ત છે, એ પ્રાપ્ત થયેલા પરમાત્માની જ પ્રાપ્તિ કરવાની છે. પ્રાપ્ત થયેલા છે ને એની જ પ્રાપ્તિ કરવાની છે. આપણામાં પરમાત્મા ન હોય તો આનું શું કિંમત શું છે? કાંઈ નહીં. ફડાક્યો થઈ જાય કે નહીં, તરત આ ઠૂઠામ દઈ આવી આપણે, ના ઘણા દઈ આવ્યા, પણ માલિકા છે એ તો પાકું છે ને કે અંદર કોક છે, બીજું કઈ નહીં, કોક છે એમ માનો ને, આપણને ખબર તો નથી કોણ છે એમ. એટલે કોઈ એવું તત્વ છે અંદર કે એને લીધે આપણે પાવરથી બોલી શકીએ, હાલી શકીએ, ચાલી શકીએ, બધું કરી શકીએ. નહીતર એની દયા થઈ ગઈ હોય ને પેરાલિસ નો ઝોટો આવી ગયો તો આપણે આમ ન તો ત્રાહ થઈને પીડાઈ દેતા, પછી આપણે જેમ કે રામ બોલ તો કરે ન ઘણા ને આપણે જોતા, પછી બોલીએ. એની કરતા આપણને હાથ પગ જીભ મોઢું બધું સારું આપ્યું ને બધું સારું છે, મતલબમાં ત્યાં સુધીમાં કરી લેવું. બરોબર ને? અપ્રાપ્તની પ્રાપ્તિ નથી કરવાની, એ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સદા સૌને પ્રાપ્ત છે. આવો દ્રઢ નિશ્ચય કરવો એ જ પરમાત્માને પ્રાપ્ત કરવા છે. જો પ્રાપ્ત ન હોય પરમાત્મા તો ક્યારેય પ્રાપ્ત થવા જ ન જોઈએ, પણ આપણી અંદર બિરાજમાન છે. પેલા કોઈ તમને સાક્ષાત્કાર થતો હોય ને તો તમારા હૃદય આકાશમાં જ થાય. કોઈ એમ કેતું હોય ને કે ડાયરેક્ટ બહાર અહીંયા ભગવાન આવી જાય તો ખોટી વાત છે તદ્દન. કેમ કે તમે ભગવાન નામની કોઈ પણ નામની ઉપર તમે જોર આપો, માળા કરતા હો, ભજન કોઈ પણ કરતા હો, તો પહેલો તમને સાક્ષાત્કાર તમારી અંદર થાય. ધ્રુવજીને ક્યાં થયો હતો? પેલા એને પોતાની અંદર થયો હતો. પછી ધ્રુવજી ભગવાન એમ શું કે હવે આને મારે બહાર મળવું પડશે. છેલ્લે વાયુના આહાર માથે જીવતા હતા. 5 વર્ષનો બાળકને વાયુના આહાર માથે જીવવું એટલે નાની હુની વાત નથી. છેલ્લે વાયુ માથે વૈયા ગયા ત્યારે પરમાત્માને એમ છું નારાયણ ભગવાન વિષ્ણુને કે લાઈ જાઓ, અને આવે છે તો અંદરથી રૂપ ખેંચીને બહાર પ્રગટ થયા. ત્યારે એને એમ છું ખરું માલકેથી રૂપ ક્યાંય ગયું? અંદર તો હું આગળ ભગવાનના દર્શન કરતો હતો,
અને વૈયા ક્યાં ગયા જયારે એને માઇક ખોલી તો હું ક્યાંય નથી ગયો, અહીંયા તો અહીંથી અહીંયા આવ્યો. એટલો ફેર છે. તમારી અંદર કોઈ વસ્તુ, કોઈ સિદ્ધિ, કોઈ વસ્તુ પ્રગટ ન કરવાની. સ્વયં બધું માલિકા છે. અહીં મોકલ્યા ને પરમાત્મા બધી વસ્તુ તમને આપેલી છે. હવે બધું બંધ હાલતમાં પડ્યું. સમજ્યા તમે આખી વાત? ફેક્ટરી બહુ મોટી છે, એમાં એના કારીગરો હોય અને ફેક્ટરી શરૂ કરવાનો કોઈ માસ્ટર માઇન્ડ માણસ આવી જાય તો એ ફેક્ટરી શરૂ થઈ જાય. નકર આપણે જો બંધ જ પડી ઘણા વર્ષોથી, એમ જેમ બંધ પડી રહે એમ આપણે અંદર બંધ પડેલી છે. બાકી જાગૃત કરી ગયો તમે નામના પ્રભાવથી, મંત્રથી, કોઈ ગુરુ મહારાજની કૃપાથી, તો ગુરુ હોય ને તો વધારે જલ્દી તાત્કાલિક અસર કરે, કેમ કે એને ભજન કરેલું હોય. તમે હાથે પકડો એમાં તમને અસર થાય, એમાં નો ડાઉટ 100% તમારા લક્ષ સુધી પહોંચાડે. પણ ગુરુ હોય તો વધારે થોડુંક, કેમ કે એને ભજન કરેલું છે, એની તમારી માથે દયા રહે એમ હોય. આવો નિશ્ચય થઈ જતા પરમ શાંતિ અને પરમ પદની પ્રાપ્તિ સદાને માટે પ્રત્યક્ષ થઈ જાય છે. અને જો ન થાય તો માન્યતામાં ઉણપ છે એમ સમજવું. તો તમારી માન્યતા કાશી ઓછી છે. કરવું થાહે એ વાળી વાત છે. બાકી દ્રઢ નિશ્ચય હોય તો શું નથી થતું. અને જેને જેને દ્રઢ નિશ્ચય કર્યા, જેને જે નિયમથી આવેલા એના જ પારખા છે. ગેંગ્યા ફેફે કર્યું ને એના કોઈ જે પારખા નથી છે. મીરાને જયારે બહુ કષ્ટી પડવા મળી, એનો દેર વિક્રમ હતો, એને બહુ હેરાનગતિ વધી ગઈ, ત્યારે તુલસીદાસજી મહારાજ હયાત હતા. મીરાબાઈ, તુલસીદાસજી બધા એ સમયમાં થઈ ગયા. પછી એને પત્ર લખ્યો તુલસીદાસજી મહારાજને. ત્યારે તુલસીદાસજી વૃંદાવનમાં હતા. એ કે હવે કરવું હું? પાણી છે ને માથાની ઉપરવટ વયું જવા મળ્યું, હવે શું કરવું એમ. ત્યારે તુલસીદાસજીએ કીધું તો હવે તમારે જે રસ્તો લીધેલો છે ને એ રસ્તે દ્વારિકા ભણી વ્યાજ આવી કે હવે ત્યાં ન રહેવાય. અને ત્યાંથી મીરાબાઈ વ્યાઈ ગયા ને પછી ઓલી વાણી લખાણેલી છે ને કે મીરાબાઈ પાછા ઘેર આવો. ત્યારે રાજસ્થાનમાં દુષ્કાળ માથે દુષ્કાળ પડવા મળ્યા હતા. એટલા બધા દુષ્કાળો પડ્યા હતા કે પાણી તો ખાવાની વાત તો દૂર રહી, પાણીના સાસા પડી ગયા હતા. અને ત્યારે રાણા ને વિક્રમસિંહ રાણા હતો ને એને ખબર પડી કે આ તો મારા ભાભીને મેં અહીંથી કાઢ્યા અને આ ભક્તનો અપરાધ કર્યો ને એનું આ પરિણામ છે. પછી બ્રાહ્મણોને મોકલે છે દ્વારિકા અને મીરાબાઈને કહે છે તમે આવો એમ. મીરાબાઈ કે હવે હું ન આવું. પેલા બ્રાહ્મણો કે તમે ન આવો ને તો અમે અહીંયા આત્મહત્યા કરીએ, બાકી તમારે આવવું પડે. મીરાબાઈ કે કાંઈ વાંધો નહીં, હાલો હું આવું. એ દ્વારકાધીશના મંદિરમાં જાય છે તો પછી અંદર મૂર્તિમાં હમાઈ જાય છે, પછી નથી આવતા પાછા. આવું એનું ચિન્મય શરીર થઈ ગયું હતું. નકર તો સ્ત્રી હતી ને. એટલે ભજનનો આ પ્રભાવ છે. એક ફરી નક્કી કરી લીધું કે પ્રાણ ભલે વૈયા જાય પણ અમારે ડગવું નહીં, તો એને આવવું જ પડે, એમાં કાંઈ સવાલ જ નથી. આ તો હાવ ટૂંકો ટસ સમયમાં આવી જાય. બીજા બધા યુગોમાં તો ઘણું સાધન ભજન કરવું પડતું. તો આમાં તો નામ કીર્તનથી જ તે મળી જાય પરમાત્મા. આવી જાતના તત્વ રહસ્યને જણાવનારા મહાત્મા પણ સંસારમાં છે, પણ લાખો કરોડોમાં કોઈ એક એવો છે એ પ્રાપ્ત થવા દુર્લભ છે. મહાપુરુષો છે તે નથી એવું નહીં, પણ મળવા મુશ્કેલ છે. આપણે એને ઓળખવા મુશ્કેલ છે, કેમ કે આપણી સ્થિતિ ન હોય એટલે આપણે આમાં મને ઓળખીએ કે નહીં. અને એવા મહાપુરુષો છે હાલમાં કે તમે ત્યાં જાઓ ને તો ખોટો લે તમને, હાલ નીકળ ગાળું દે ને એવું બધું કરે. તો આપણે કોઈ પણ આશ્રમમાં ગયા હોય ને એવી પ્રવૃત્તિ કોઈ પણ મહાત્મા હોય કરે તો આપણને શું થાય? અહીંયા થોડું જ હોય, આપણે તરત એમ કહીએ ને આ તો કે ખોટો લે. આ મારી નજરનો અનુભવનો દાખલો જોયેલો એમ. ફોટો લીધો તો એ ઘણા બધા તેમ ઘણા વૈયા ગયા, 2-3-4 જેવા ટોહરા હતા ને મારે જેવા, એ બધા બેસી રહ્યા કે જે કરે શું કરે જોવું. તો એ નો ગયા, એને એમ કીધું હવે આને કે વૈયાવો, અને એને સત્સંગ આપ્યો તો બોલો. તો પછી કોક તો એવા સમજુ માણા હોય એને પૂછ્યું કે બાપજી એમ કેમ એમ તમે કે ફોટો લઈને વાહે પીડ્યા, આવડા બધાને કાઢી મૂક્યા અને પાછા અમને બેહાય, એનું કારણ શું? એ કે જેને હકીકતમાં રસ છે ઈવડાઈ જાય બેહે, બીજાને તો એમ જ થાય કે મારશે આગળ. કે જવા વાળા તો વી ગયા કે ન વી ગયા. એટલે આ સ્થિતિને પારખું માણસ હોવો જોઈએ. તમારી જેમ જ જીવનમાં વાત કરતો હોય, તમારી જેમ જ જીવતો હોય તો તમે શું કહી દેવાના છો? તમારી અંદર ક્યારે એવો પ્રશ્નનો ઉદ્ભવ જ નથી થયો કે મારે આ જાણવું છે કે હું કોણ છું, કે મારું શું કર્તવ્ય છે, હું કામ અહીંયા આવ્યો છું? ક્યારે એવો પ્રશ્ન થયો નથી થયો. તમારે પોતાનો જ પ્રશ્ન થવો હતો ને હું અહીંયા આવ્યો શું કામ એમ. બળ કરવા જ નથી આવ્યા આપણે, તો પાકું છે. આપણે ગ્રહસ્થમાં છીએ, મહેનત કરવી, બાળકોનું ભરણ પોષણ કરવું આપણી ફરજ છે, એમાંય ના નથી. પૈસા કમાવા જરૂરી છે, પણ તોય શું કામ આવ્યા એમ? આ કરવા થાટું જ આવ્યા, બીજું કઈ આપણું કામ છે એમ? એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ ને દુનિયામાં આવ્યા તો. અને પ્રાપ્ત થવા છતાં એમને ઓળખવા એથી પણ અઘરા છે.
આવા મહાપુરુષો પ્રાપ્ત થવાય અઘરા છે ને એને ઓળખવા એથી અઘરા છે. તત્વજ્ઞાની મહાપુરુષોને એમને જાણી લેતા તો પરમ આનંદ અને પરમ શાંતિની પ્રાપ્તિ સદાને માટે થઈ જાય છે. જો આવા કોઈ મહાપુરુષોને જાણી લ્યો તો પરમ શાંતિ મળી જાય, પછી ક્યાંય જવાનું રહેતું નથી. જો આવું ન થાય તો સમજવું કે એના માનવામાં જ ઉણપ છે. તો સમજી લેવાનું કે એને અંદરથી નિષ્ઠા નથી થઈ પાકી. મારે જ્યાં મારા પરમાત્મા સુધી પહોંચવું છે એનો રસ્તો એને પ્રશસ્ત નથી કરેલો. ફાઇનલ નથી, ફાઇનલ માં નથી બેઠેલો. હાલો કરશું કોકની શરમે ધર્મે, હાલો ભાઈ સત્સંગમાં જાવ તો કે આવડા રોજ ક્યાં હાલો ને જઈને બે દી જઈએ જ કે એમ આ નથી થઈ જતો. શરમે ધર્મે નહીં, ક્યારેય નહીં કરવાની આ વસ્તુ. શરમનો આ વિષય નથી. આમાં તો તમે અંદરથી લાગવું જોઈએ કે નહીં ભાઈ મારી હાટું જ છે અને હું મારી હાટું જ કરું છું. આમાં કોઈનો ભાગ નથી. દુનિયામાં બધામાં બીજો બધી વસ્તુનો ભાગ લાગે, પણ તમે સાધન ભજન કર્યું એમાં કોઈનો ભાગ લાગે નથી લાગતો. તમે બેઠા બેઠા આખો દી રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કે હાજે 21 માળા 50 માળા કરો, એમાં કઈ તમારા છોકરાનો કોઈનો ભાગ નથી લાગવાનો કે વહેલો મારા બાપા 50 માળા કરે 5 અમને બધાને આપશે, એવું જ કઈ છે નહીં. જે કરો એ તમારી. અને મેં ઘણી વાર વાત કરેલી ઓલા પ્રેમાનંદ મહારાજની કે નાના હતા એ 5-7 વર્ષની ઉંમર હશે એની, અને એના બેનના હારે ગયેલા હોય ને એના બેનની નણંદને ઓલે એની બેન લઈ જાય. એને ઘણી વાર મેં વાત કરેલી, છતાં યાદ કરી દઉં. તો એ લઈ જાય છે ને તો ત્યાં હુતા હોય એના બનેવી, લખનૌની બની ગયેલી ઘટના છે. એક કોઈ આમ ખૂણામાં ખાટલો હોય ને પેરાલિસિસનો ઝોંટો આવી ગયો એટલે એને આમ કરે. એટલે બધાને એમ થાય કે મને કેમ હાથ કર્યો એને. એટલે આ 7-8 વર્ષની ઉંમર એટલે એમ છું ભાઈ લાઈન જાવ મને કંઈક બોલાવે છે ગયા ત્યાં. તે એમ કીધું, ખાલી એટલું જ એને કીધું કે જો ઓલો બંગલો છે તા કઈ મારો છે. પછી લખનૌમાં એ કે જે શાની હોટલ છે એની પાછળ આખી બિલ્ડિંગ છે એ મારી છે. એવા 4-5 બંગલા બતાવ્યા પછી કે હાલ રહી મકાન મારું છે, બરોબર. તો એને એમ છું કે આ બધું મને શું કામ કેમ. પછી કે હું ઘરે આવતો ને જયારે મારી ઓફિસેથી દુકાનેથી ઘરે આવતો તો આની આજ મારી પત્ની છે એ મારા પગમાં બૂટે કઢાવતી ને મોજાએ કઢાવતી ને હું બેહું ને એટલે પાણી લઈને આવતી કે, અને મારી ખંભેથી બેગે લઈ લેતી. આજ એની મારી પત્ની છે કે મને પેરાલિસિસનો ઝોટો આવી ગયો, મારાથી કામ ન થતું, તો જો મને 2 રોટલીથી વધારે ખાવા નથી આપતી, અને વધારે ખાવાનું માગું ને તો એમ કે તને ઝાડા ને પેશાબ ને એવું થઈ જાય, સાફ કોણ કરે. અને મારી નજર સામે પર પુરુષોને યાર વ્યભિચાર કરે, હું ઊભો નથી થઈ શકતો, નથી બોલી શકતો, નથી કઈ મારાથી થતું, તો તમે કરી શું લેવાના? તમે વિચાર કરો, કરી શું લેવાના તમે? આવી સ્થિતિ પરમાત્માએ આપી દીધી. અભિમાન કોઈનું નથી રહ્યું કોઈનું. રાવણ જેવો વિદ્વાન તો કોઈ નથી થયો. એને એક ભૂલને કારણે હેઠો નહોતો નાખી દીધો ભાઈ. એના જીવનમાં એક જ ખામી હતી કે પરસ્ત્રી ઉપર એને પ્રેમ હતો, મોહ હતો, કામ વાસનાથી ઘેરણેલો માણસ હતો, બાકી એની જિંદગીમાં બીજું કોઈ દોષ નહોતો. આજે તે મોટા મોટા પંડિતો એનું રચેલું શિવ તાંડવ સ્તોત્રથી મહાદેવને અભિષેક કરે, નથી કરતા? એની જેવો કોઈ પંડિત નહોતો, પણ એક ભૂલના કારણે આખા કુળનો નાશ કરી નાખ્યો કે ન કરી નાખ્યો? તો આપણે અભિમાન લઈને આવીએ કે હું આમ કરી નાખું, તેમ કરી નાખું. હવે પરમાત્માએ કૃપા કરીને પેરાલિસિસનો ઝોટો આપી દીધો તો તે શું કરવાના? આ બધું હતું છતાં જે કેવળ મહાપુરુષ હાલ જીવે છે, અને જે ઓલો વ્યક્તિ વાત કરવા વાળો તો એ મરી ગયો. હાલત શું થાય? તમારે આગળ એટલી સંપત્તિ હોય ને પછી છતાં તમને આવી કોઈ તકલીફ થઈ ને સામે તમે નજર સામે આવું બધું બનતું તેમ શું કરી લો? કાંઈ થાય? તો આ શરીર સારું છે, પરમાત્માની કૃપા છે, હજી ક્યાંય ખોટ ખાપણ નથી. ત્યાં હરિનામ કીર્તન કે હરિનામ સ્મરણ કરી લેજો, બાકી અહીંયા કાંઈ છે નહીં, પાકું છે.